શું નવરાત્રી વરસાદ બગાડશે? નોરતામાં ધમધોકાર વરસાદની આગાહી કોને કરી છે? સાથે જ ગુજરાત રંગાઈ ગયું છે ગણેશની ભક્તિમાં. જી હા, ગણેશજીના રંગમાં ગુજરાત રંગાઈ ગયું છે. આ ઉપરાંત ખાડાઓના કારણે શું સ્થિતિ સર્જાઈ રહી છે તેની તો વાત કરવાની છે. સાથે જ કેટલાક અસામાજિક તત્વો જે લાગણીઓ દુભાવે છે એમનું શું થયું છે એની પણ વાત કરીશું. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો જનતાની વાત. હું જનક. 22મી સપ્ટેમ્બરથી મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ થશે. નવરાત્રિના 9 દિવસ માઈ ભક્તો માની ઉપાસના અને આરાધના કરશે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે પણ રમશે. પણ આ વખતે ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા. ગરબા રસિકોના રંગમાં ભંગ પડે તો નવાય નહીં. ત્યારે શું થયું છે જેના કારણે ભંગ પડવાની વાત થઈ રહી છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. માં આદ્યશક્તિની આરાધનાનું પવિત્ર પર્વ, 9 દિવસનો ભક્તિ અને ઉત્સાહનો ઉત્સવ એટલે નવરાત્રી. 22 સપ્ટેમ્બરથી શરૂ થતો આ તહેવાર ગુજરાતની ધરતીને ગરબાના રંગે રંગી દેશે. જગતજનની માં દુર્ગાના 9 રૂપોની ઉપાસનામાં ભક્તો ડૂબશે અને ખેલૈયાઓ ગરબાના રમઝટમાં મન મૂકીને ઝૂમશે. ગુજરાતનું ગૌરવ, વિશ્વનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ ગરબા દરેક ગુજરાતીના હૈયે ધબકે છે. ગરબા એટલે ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતનું ગૌરવ. વિશ્વભરમાં ગરબાએ પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. ખેલૈયાઓ આખું વર્ષ આ નવલા નોરતાની રાહ જુએ છે. પરંતુ આ વખતે ગરબા રસિકો માટે થોડા માઠા સમાચાર છે. મેઘરાજા નવરાત્રીના આનંદમાં ભંગ પાડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા પડશે. તારીખ 27-28થી હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને પલટો પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરા, મધ્ય ગુજરાતના વડોદરાના પૂર્વ ભાગો, મહીસાગરના ભાગો, દાહોદના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને આજે વરસાદી છાંટા પડવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાનમાં કંઈક પલટો આવી શકે અને ક્યાંક છાંટા પડી શકે અથવા તો વાદળવાળું આવી શકવાની શક્યતા રહે. તો 18 સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેતા લગભગ આ ડિપ્રેશનના કારણે નવરાત્રિના ભિન્ન ભાગોમાં, અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. જેમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 સપ્ટેમ્બર આસપાસ ભારે ગરમી પડવાની શક્યતા રહે. તારીખ 6મી, 7મી, 8મી અને લગભગ નવરાત્રિ દરમિયાન ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે અને દશેરા સુધી પણ હવામાનમાં પલટો આવી શકે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે, જેના કારણે પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે. પરંતુ નવરાત્રીના શરૂઆતી દિવસોમાં ખેલૈયાઓએ વરસાદની સાથે ગરબે રમવાની તૈયારી કરવી પડશે. તો શું આ વખતે વેટ ગરબાનો આનંદ માણવો પડશે? પરંતુ ગુજરાતીઓનો ઉત્સાહ ક્યારે ઓછો થતો નથી. વરસાદ હોય કે તડકો, માની ભક્તિ અને ગરબાની રમઝટ ક્યારે રોકાશે નહીં. માઈ ભક્તો મા દુર્ગાની આરાધનામાં લીન રહેશે અને ખેલૈયાઓ રેનકોટ પહેરીને પણ ગરબાના તાલે ઝૂમશે. ગુજરાતની આ સંસ્કૃતિ, આ ઉત્સાહ દરેક પડકારને પાર કરશે. તો તૈયાર રહો રેનકોટ અને ઉત્સાહ સાથે. નવરાત્રીનો આનંદ કોઈ રોકી નહીં શકે.